ભગવાન શ્રી રંગ અવધૂત ગુરુ મહારાજના ચરણ કમળોમાં મારા કોટી કોટી વંદન. ભગવતી મા રૂકમાંબા અને શ્રી વિઠ્ઠલપંતજીના ચરણ કમળોમાં મારા કોટી કોટી વંદન. આપ સૌને મારા ગુરુદેવ દત્ત. એવો દી દેખાડ વાલા, એવો દી ઉગાડ. એ ભજનમાં આગળ વધીએ તો ગઈ વખતે આપણે જન્મ જન્માંતરથી જે ઘોર નિદ્રામાં પડેલા છીએ એની વાત કરી. આ ઘોર નિદ્રા એટલે શું? આ ઘોર નિદ્રા એટલે અજ્ઞાન. ઘોર નિદ્રા એટલે આળસ. ઘોર નિદ્રા એટલે સંસારનો મોહ. આ ઘોર નિદ્રા છે. એમાં મનુષ્યો પડેલા છે. આપણે બધા જ એમાં ઘોર નિદ્રામાં પડેલા છીએ. જ્યારે પ્રભુ કૃપા થાય, ગુરુ કૃપા થાય, ત્યારે એ ઊંઘમાંથી જાગૃત થવાય. અને એ ગુરુ કૃપા ક્યારે થાય? જન્મ જન્માંતરના પુણ્યો પાકે ત્યારે સદગુરુ પ્રાપ્ત થાય અને એ આપણને અજ્ઞાનરૂપી અંધકારમાંથી, અજ્ઞાનરૂપી ઊંઘમાંથી સદગુરુ આપણને જગાડે, આપણને જાગ્રત કરે. અને એને ધન્ય દિવસ કહેવાય. સુવર્ણનો સૂરજ ઉગ્યો એમ કહેવાય અને આપણો બેડો પાર થાય. અહીં પૂજ્યશ્રી આગળ જણાવે છે કે ઘોર નિદ્રામાં પડેલા મનુષ્યના જીવનમાં અંધકાર છવાઈ ગયો છે અને સંસારની મોજ મજામાં એ રચ્યો પચ્યો રહે છે અને એને જ સાચું સુખ માને છે, જે સદંતર અસત્ય વાત છે, ખોટી વાત છે. અને એ સંદર્ભમાં જ બાપજીએ લખ્યું હતું કે જુગ જૂના બંધનેના કાંઈ તો સુજાડ, અંદર અને બહાર તને જ દેખું, તારા જ રૂપના દર્શન કરું. એવો દિવસ મારે માટે હે પ્રભુ ઉગાડ. હે પ્રભુ એ દિવસ મારા માટે મને દેખાડ. તું જ રસ્તો બતાવ, તું જ માર્ગદર્શન કર, તું જ મને રસ્તો સુજાડ. એવી આર્ત પ્રાર્થના પૂજ્ય બાપજી કરે છે. અને બીજી રીતે કહીએ તો આપણને બધાને બાપજી ટકોર પણ કરે છે કે હે પામર પ્રાણી, હે હતભાગી જીવડા, તું કેટલા વર્ષો સુધી આ અજ્ઞાનરૂપી અંધકારમાં પડી રહીશ? અજ્ઞાનરૂપી નિદ્રામાં તું ઘોર્યા કરીશ. હવે તો ઉઠ અને ભગવાન શ્રી દત્તની આરાધના શરૂ કર. આવો ભાવ એક બીજા ભજનમાં પણ પૂજ્યશ્રીએ રજૂ કર્યો છે કે ગુરુચરણ પ્રીત મોરી લાગી રે, સોતીથી મેં જન્મો જન્મ છે. અહીંયા પણ જન્મો જન્મથી ઊંઘમાં પડેલા જીવાત્માની વાત છે કે સોતીથી મેં જન્મો જન્મ છે, ગુરુ શબ્દ સે જાગી રે. એક એવી સદભાગ્યવાળી ક્ષણ મનુષ્યના જીવનમાં આવે જન્મ જન્માંતરો પછી, ત્યારે ગુરુની વાણી, ગુરુનો શબ્દ સંભળાય અને એનું ભાગ્ય ઊંઘડી જાય અને એનો જન્મ સફળ થઈ જાય. બાપજીએ એક બીજા ભજનમાં લખ્યું છે, અંતરને હુજડે તે ધરું ત્યારા ધ્યાન. આમ અંદર અને બહાર
પરમ તત્વને જ જોવાના, એના જ દર્શનને માણવાની વાત બાપજીએ કરી છે અને એને બાપજીએ ધન્ય દિવસ કહ્યો છે. એવો ધન્ય દિવસ, ખરેખર એને જ ધન્ય દિવસ કહેવાય. આગળ બાપજી લખે છે, આપ્યું તે તારાને આપી રાચું મન મોજાર, શેષે પૂર્ણતા પીછાનું એવો દી દેખાડ. હે પ્રભુ, તે મને જે કંઈ આપ્યું છે, જે કંઈ સંપત્તિ, સુખ, ઐશ્વર્ય જે કંઈ આપ્યું છે એ મારા એકલાનું નથી, એમાં બીજાનો પણ હક છે. જેનું ભાગ્ય થોડુંક ઓછું છે એ બધા પણ મારી સંપત્તિમાં, મારા ઐશ્વર્યમાં, મારા સુખમાં એ બધા પણ હકદાર છે. આ સૃષ્ટિમાં કોઈ ઊંચો નથી, કોઈ નીચો નથી, કોઈ ગરીબ નથી, કોઈ તવંગર નથી, બધા સરખા જ છે. આગળ એક બહુ વર્ષો પહેલાં સંત જ્ઞાનેશ્વર કરીને એક ફિલ્મ આવેલી, એમાં એક ભજન હતું કે જ્યોત સે જ્યોત જગાતે ચલો, પ્રેમ કી ગંગા બહાતે ચલો. એમાં એક વાક્ય, એક પંક્તિ આવે છે કે કૌન હૈ ઊંચા कौन है नीचा, सब में वो ही समाया, भेदभाव के झूठे भरम में ये मानव भरमाया. કેટલી સુંદર વાત કવિએ કરી છે. બાપજી અને આવા જે અમુક દિવ્ય પુરુષો છે, દિવ્ય નરરત્નો છે, એ લોકો આવી રીતે જ વિચારે છે. એમની વેવલેન્થ, તરંગ લંબાઈ સરખી જ હોય છે. માણસ આજે ધનવાન છે અને કાલે ગરીબ થઈ જાય, આજે કરોડપતિ છે અને કાલે રોડપતિ બની જાય. ભાગ્યચક્ર ફરતાં જરાય વાર લાગતી નથી. એવી સમજ હે પ્રભુ તું મને આપ, અને ગમે એટલા સુખ, સંપત્તિ, ઐશ્વર્ય કે સુખ સગવડો ભોગવ્યા છતાં પણ માણસને શાંતિ નથી મળતી. જ્યારે એકલો ખાય છે ત્યારે, પણ જ્યારે વહેંચીને ખાય છે ત્યારે એને સાચું સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે. એવું બાપજી અહીં કહેવા માગે છે કે માણસને સતત એવી બીક, એવો ડર રહ્યા કરતો હોય છે કે મારી પાસે જે કંઈ છે તે બીજો કોઈ લઈ જશે, બીજો કોઈ પડાવી જશે. આ વૃત્તિમાંથી તાળા અને ચાવીની શોધ થઈ છે, એવું કહેવાય છે. હું અને મારું એને સાચવી રાખવાનું, એને બીજાને આપવાનું નહીં. આ વૃત્તિ છોડવા માટે બાપજી આપણને કહે છે, વારંવાર કહે છે. અને બીજાને આપીને, તે જે મને આપ્યું તે બીજાને આપીને છેલ્લે જે કંઈ બાકી રહે, જે કંઈ શેષ રહે, એમાં હું શાંતિ અનુભવું, સુખ અનુભવું, મારી પૂર્ણતાને હું ઓળખું. શેષે પૂર્ણતા પીછાનું, જે કંઈ બાકી રહે એમાં હું સંતોષ માનું, શાંતિ માનું, અને હું પૂર્ણ છું એવું મારામાં ભાવ જાગે. શેષે પૂર્ણતા પીછાનું એવો દી દેખાડ. હે ભગવાન, તું મને એવો દિવસ દેખાડ, એવો દિવસ મારા માટે ઉગાડ. આવી વાત પૂજ્ય બાપજીએ કરી છે. ત્યાર પછીની પંક્તિમાં બાપજી લખે છે કે ધાર્યું તે થાવાનું, મારી વ્યર્થ કાં પછાડ, તારે શરણે થાઉં નચિંત, એવો દી દેખાડ.
આ દુનિયામાં એવી કેટલી પણ વ્યક્તિઓ હશે કે જે અહંકારમાં રાચતી હોય, ફૂલાઈ જતી હોય ફૂલણજી કાગડાની જેમ, કે આ કામ તો હું જ કરું, હું ન હોત તો આ કામ ન થઈ શકત, અને આ મારી અક્કલનું, મારી હોશિયારીનું, મારા ડાભણનું પરિણામ છે, એવું માનવી પોતે માને છે. અને આ મોટામાં મોટી બીમારી છે. બળદગાડાની નીચે કૂતરું ચાલતું હોય અને એ પોતે એમ માને કે આ આખા બળદગાડાનો ભાર હું વહન કરું છું, તો એ કેટલી હાસ્યાસ્પદ બાબત છે. હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. આવું 6ઠ્ઠા કે 7મા ધોરણમાં શિક્ષકોએ ભણાવેલું કે હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર, શકટ એટલે બળદગાડું, શકટનો ભાર જેમ શ્વાન તાણે. કૂતરું એમ જ માને કે હા, ગાડુંને હું ખેંચું છું, પણ એ એનું કેટલું મોટું અજ્ઞાન છે એ આપણે સૌ જાણીએ છીએ. પણ આપણી દશા પણ પેલા કૂતરા જેવી જ છે. એમાં કોઈ બહુ ઝાઝો ફરક નથી. તો આ બાબતને છોડવા માટે બાપજી જણાવે છે, દત્ત પ્રભુને પ્રાર્થના કરે છે કે પ્રભુ એવો દી ઉગાડ કે જેથી હું આ બધું ભૂલી શકું, હું અને મારાપણું એને હું ભૂલી શકું, એવો દી દેખાડ. બીજાને તુચ્છ માનવા અને પોતાને મહાન માનવા એ ઘણા બધા મનુષ્યોનો સ્વભાવ છે. અને એ સ્વભાવ જ્યાં સુધી છે ત્યાં સુધી કોઈ પણ જાતની પ્રગતિના કોઈ એંધાણ વર્તાતા નથી. બીજી રીતે કહીએ તો આપણો કોઈ દાડો વળતો નથી. કેટલાક લોકો જન્મથી જ ધનવાન હોય છે, બોર્ન વિથ અ સિલ્વર સ્પૂન ઇન ધેર માઉથ, એવું કહેવાય છે. અને કેટલાક જન્મથી જ દરિદ્ર હોય છે. તો આ બધું કર્મના સિદ્ધાંત પ્રમાણેનું આખી પરિસ્થિતિ છે. સુખ અને દુઃખ મનનું કારણ છે. બંધન અને મોક્ષ પણ મનનું જ કારણ છે. મન એવ મનુષ્યાણામ કારણબંધ મોક્ષયો, એ સનાતન સૂત્ર છે. અને એટલા માટે એક બીજી પંક્તિ યાદ આવે છે કે સુખ સમયમાં છકી નવ જવું, દુઃખમાં ન હિંમત હારવી, સુખ દુઃખ સદા ટકતા નથી, એ નીતિ ઓર ઉતારવી. દોહરાવું છું પંક્તિને કે સુખ સમયમાં છકી નવ જવું, દુઃખમાં ન હિંમત હારવી, સુખ દુઃખ સદા ટકતા નથી, એ નીતિ ઉર ઉતારવી. બાપજી અહીંયા આ જ વાત કહે છે. અને હું બીજાને આપીને સંતોષ મેળવું, કારણ કે મારું ધારેલું તો કોઈ દિવસ થવાનું છે જ નહીં. બધું તારે જ આધીન છે. આખું જગત પરમ તત્વને આધીન છે. એમાં આપણું કશું જ ચાલતું નથી. એક બીજા ભજનમાં બાપજી એ લખ્યું છે કે ધાર્યું ધરણીધરનું થાય, મૂર્ખ મન કાંતું પસ્તાય. આમ ધરણીધર જ સર્વવ્યાપક છે અને સર્વનો નિયંતા છે. એ જ કરે છે અને એ આપણે સ્વીકારવાનું છે. આપણું એમાં કશું જ ચાલવાનું નથી. ધાર્યું તે થવાનું, મારી વ્યર્થ કાં પછાડ, એટલે કે ધમ પછાડા કરવાની જરૂર નથી. અને તારે શરણે હું નચિંત થઈ જાઉં, ચિંતા વગરનો બની જાઉં, એ તું મને આપ, એ જ્ઞાન તું મને આપ, એ સમજણ તું મને આપ કે
મારું ધારેલું નથી થવાનું, બધું ઈશ્વરના અધીન છે. અહીં બાપજીએ લખ્યું છે તેને આધારે હું કહું છું કે પ્રભુની ઈચ્છા વગર કશું જ થતું નથી, એક પાંદડું પણ હલતું નથી. એટલે આ મેં કર્યું, આ હું કરીશ, આ બધું મારા લીધે છે, આ અહંભાવ છે. આગળ આપણે વાત કરી તે પ્રમાણે કે આપણા જે 6 દુશ્મનો છે, સડ રીપુ, એના ઉપર વિજય મેળવવાનો બહુ સહેલો નથી, પણ ક્રમે ક્રમે એ થઈ શકે એમાં પણ કોઈ શંકા નથી. કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, મત્સર, આ બધામાંથી જ્યારે મુક્તિ મેળવવામાં આવે, મુક્ત થવાય, ત્યાર પછી આગળ ઉપરની પ્રગતિનો જે રસ્તો છે તે ઉજળો થાય અને એના ઉપર જીવાત્મા આગળ વધે. આ વાત બહુ મહત્ત્વની છે. જ્યારે આપણો ચિંતવ્યો કોઈ અર્થ સરવાનો નથી, ત્યારે પરમ તત્વના શરણમાં જઈને નિશ્ચિંત થઈ જવાનું છે, ચિંતામુક્ત થઈ જવાનું છે. આ પણ આપણે બોલીએ એટલું સહેલું નથી, એને માટે ઘણી કઠણ સાધના કરવી પડે છે કે કંઈ પ્રાપ્ત થાય કે ન થાય, પણ મારો અહંકાર તારા પગમાં, તારા ચરણોમાં હું મૂકી દઉં અને તારે શરણે આવીને હું નચિંત થઈ જાઉં, ચિંતા રહિત થઈ જાઉં, એવું તું મને ઉપહાર, એવી ભેટ તું મને આપ, એવી પરમ તત્વને પ્રાર્થના બાપજીએ કરી છે. એક અન્ય ભજનમાં બાપજીએ લખ્યું છે કે મેં તો બેઠા ગુરુપદ પાસ, ચિંતા અબ કાહે. તમે જ્યારે એના ચરણમાં માથું મૂકી દો છો, શરણાગતિ સ્વીકારી લો છો, પછી ચિંતાનું કોઈ કારણ રહેતું જ નથી. ભક્ત કવિ નરસિંહ મહેતા, ભક્ત કવિયત્રી મીરાબાઈ, આ બધાએ આત્મનિવેદન કરેલું છે અને અનન્ય શરણાગતિમાં ગયેલા છે. એટલે એમના મોક્ષના દ્વાર ખુલી ગયા છે. અનન્ય શરણાગતિ એટલે ચિંતામાંથી સંપૂર્ણપણે મુક્તિ. બાપજી એક જગ્યાએ લખ્યું છે કે વણ માગ્યે પ્રભુતા મળે, વણ માગ્યે રંગ મળે પ્રભુતા, એના સુખને ક્યાંય વિરામ નથી. બસ સુખ જ સુખ છે એના જીવનમાં. એ જીવતે જીવ પણ મુક્ત બની જતો હોય છે. અને આને જ બાપજીએ ધન્ય દિવસ કહ્યો છે. સમગ્ર વિશ્વનું ચક્ર કોણ ચલાવે છે? માત્ર ને માત્ર પરમાત્મા, માત્ર ને માત્ર પરમ તત્વ સમગ્ર સંસારનું ચક્ર ચલાવે છે. એક જગ્યાએ બાપજીએ લખ્યું છે કે પિંડ બ્રહ્માંડની ખંડ રચના કરી, 184 યોની બનાવી, ખાદ્ય ને પેય વળી અવનવું ત્યાં રચ્યું, એકથી એક ત્યાં દિવ્ય ભારી. એટલે આ બધું જોતાં પ્રભુની, પરમ તત્વની ગતિ ખૂબ ન્યારી છે, અકળ ગતિ છે, એવું સહેજે આપણને સમજાય છે. અને તે વખતે વાણી વિરામ પામી જાય છે. અને એ
સંદર્ભમાં બાપજીએ લખ્યું છે કે મૌનમાં મુનિજનો મોજ માણે, કંઈ બોલવાનું રહેતું નથી, સર્વત્ર આનંદ 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 પ્રસરી રહે છે. આગળ પૂજ્ય બાપજી લખે છે કે રૂપ રૂપે તું અરૂપી, રંગ એ નિર્ધાર, ગોત્યું જડે ન હું ક્યાંય, એવો દી દેખાડ. પૂજ્યશ્રીના આ આખા ભજનમાંથી એક બીજું ભજન પણ યાદ આવે છે કે જहाँ पे देखो वहाँ पे साहेब वो नंगा चंगा छिपा रहा है, न नाम उसका न रूप उसका, सभी उसी के न वो किसी का, अनंत रूपी वो रूप एका, બે રૂપ રંગા સમા રહા હૈ. આવું બાપજીએ લખ્યું છે. તે આ સંદર્ભમાં છે. પ્રભુના પરમ તત્વના અનંત રૂપો છે. કોઈ એક જ સ્વરૂપનો વિશિષ્ટ વિચાર થઈ શકે નહીં. એ ત્રિભુવન મોહિની રૂપ ખરેખર અનન્ય છે. એક આ માટે એક પ્રસંગ છે. આગળ ભક્ત કવિ રસખાનનો એક પ્રસંગ છે. એમની પત્ની એટલી બધી રૂપાળી અને આકર્ષક હતી, એના મુખ કમળની એવી મોહિની હતી કે રસખાન કાયમ એના મુખારવિંદને જ જોયા કરતા. ઘરની બહાર નીકળે તો પણ ઊંધા પગલે ચાલીને જ્યાં સુધી એનું મોં દેખાય ત્યાં સુધી એને જોયા કરતા. એક વખત મહાપ્રભુજી આ દ્રશ્ય જોઈ ગયા. મહાપ્રભુજીને થયું કે આ આટલો બધો રૂપમાં આસક્ત છે, એના બદલે જો એ પરમ તત્વના રૂપમાં લીન થાય તો કેવું, એનો ઉદ્ધાર થઈ જાય. એણે રસખાનને બોલાવ્યો પોતાની પાસે અને કહ્યું કે હે રસખાન, તારી પત્નીના સૌંદર્યથી પણ વધારે સૌંદર્ય, અદ્ભુત રૂપ તારે જોવું છે. રસખાન તૈયાર થઈ ગયો. ચાલ હું તને બતાવું. મહાપ્રભુજીએ ભગવાનને પ્રાર્થના કરી કે ભાઈ એક જીવના ઉદ્ધાર માટે તું તારા અનન્ય અજોડ સ્વરૂપના દર્શન કરાવ અને એ જીવાત્માનો ઉદ્ધાર કર. બીજે દિવસે મહાપ્રભુજીએ રસખાનને બોલાવ્યો. રસખાન મંદિરમાં આવ્યો અને ભગવાને અદ્ભુત સ્વરૂપના દર્શન રસખાનને કરાવ્યા, જેવી રીતે અર્જુનને કરાવ્યા હતા એમ. ધૃતરાષ્ટ્રને દુર્યોધનને બધા તો સભામાં જે વિરાટ દર્શન કરાવેલું તેમાં પણ ચૂકી ગયા હતા, હતભાગી હતા, અને રણ મેદાનમાં પણ એમાંથી ચૂકી ગયા હતા. કારણ કે કમનસીબ હતા એ લોકો. જ્યારે મહાપ્રભુજીના કહેવાથી પરમાત્માએ રસખાનને અદ્ભુત દર્શન આપ્યા અને રસખાન એ અદ્ભુત રસમાં લીન થઈ ગયો, ભાન ભૂલી ગયો, સંસાર ભૂલી ગયો અને અનન્ય કૃષ્ણ ભક્ત બની ગયો. કૃષ્ણ ભક્તિના અનેક પદો રચ્યા અને એનો બીડો પાર થઈ ગયો. આ છે અદ્ભુત રૂપરાશિ, પરમ તત્વની અદ્ભુત રૂપરાશિનો ચમત્કાર. આવા દર્શન થાય એને ધન્ય દિવસ કહેવાય.
એને સુવર્ણ અવસર કહેવાય. આ અનંત રૂપી પરમાત્માના રૂપની શું વાત કરીએ, એનું શું વર્ણન કરીએ. ઘડીમાં એક, ઘડીમાં બીજું, ત્યાર પછી ત્રીજું, એમ અનેક રૂપો દેખાય. અને એ સદભાગી જીવાત્માને જ દેખાય. મા રૂકમાંબાને દેખાયેલા પૂજ્ય અવધૂતજીએ રૂપના દર્શન કરાવેલા, કરોડો રૂપના દર્શન જશોદા માને કનૈયાએ કરાવેલા. આ અનંત રૂપના દર્શન કરનારનો બેડો પાર થઈ જાય, એના સદભાગ્યની શું વાત કરવી. મા રૂકમાંબા, મા યશોદા, આ બધા બળભાગી જીવાત્માઓ હતા કે જે પરમ તત્વના આવા અનન્ય રૂપના દર્શન કરી શક્યા. અવધૂતનું બીજું એક ભજન આ સંદર્ભમાં જોઈ શકાય કે જપી લે હરિનું નામ રસાળ, સ્મરી લે સુંદર રૂપ વિશાળ. આ સુંદર રૂપને યાદ કરવાનું, એનું સ્મરણ કરવાનું આપણને વ્યસન થઈ જાય, એ મહત્ત્વનું છે. નામ હજારો નામી એક, રૂપ કરોડો રૂપી એક, સઘળે એક જ રંગ નિહાળ, બીજો ઝઘડો વ્યર્થ અસાર. આવું એક જગ્યાએ બાપજીએ લખ્યું છે. ભક્તને એના અનન્ય રૂપના દર્શન ક્યારે થાય? દિલથી, અંતરના ઊંડાણથી જ્યારે એને આર્ત ભાવે પ્રાર્થના કરે ત્યારે. અને જેવી એક બીજી વાત પણ છે કે જેવી રીતે એનું રૂપ અનન્ય છે, એવી રીતે એનું અરૂપીપણું પણ અનન્ય છે. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી, એવું એક ભજનમાં કવિએ લખ્યું છે. પણ અદ્ભુત રૂપ તો છે જ, પણ એનું અરૂપીપણું પણ એટલું જ અદ્ભુત છે. એ સાકાર સ્વરૂપે પણ અદ્ભુત છે અને નિરાકાર સ્વરૂપે પણ અદ્ભુત છે. નિરાકારી નિજેચ્છાએ બન્યો સાકાર તું અવધૂત, ભર્યું જ્યાં ત્યાં પ્રભુ તારું, અનુપમ રૂપ છે અવધૂત. પણ આવા દર્શન ક્યારે થાય? જ્યારે માણસના 6 દુશ્મનો, સડ રીપુ, એના ઉપર માણસ વિજય પ્રાપ્ત કરે, જીવાત્મા જીત મેળવે, ત્યારે આ શક્ય બને. અને એ સહેલું નથી. સડ રીપુ પર વિજય પ્રાપ્ત કરવો સહેલો નથી. કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, મત્સર, આ બધા શત્રુઓ પજવે છે, જીવાત્માને અજ્ઞાનના અંધકારમાં રાખે છે, ઘોર નિદ્રામાં રાખે છે. એટલે કંઈ સૂચતું નથી. પણ અહીં બાપજી પરમ તત્વને, દત્ત પ્રભુને પ્રાર્થના કરે છે કે મને તું એવો દિવસ દેખાડ, મારે માટે એવો દિવસ ઉગાડ કે જેથી હું તારા અનન્ય રૂપનું દર્શન કરી શકું અને મારામાં જે મારાપણું છે, મારામાં જે હું પદ છે, એ નિર્મૂળ થાય. ગોત્યું જડે ન હું ક્યાંય, મારું હું, મારો અહંકાર મને શોધ્યો પણ મળે નહીં, એવો દિવસ તું મારે માટે ઉગાડ, એવો દિવસ મને દેખાડ. તું હીણો બહુ આથડ્યો, ખાધો જ્યાં ત્યાં માર, હું ભૂલી તુજમાં ભળ્યો, તર્યો રંગ ગમાર. એવું બાપજીએ લખ્યું છે એક જગ્યાએ કે તું હીણો બહુ આથડ્યો, તારા વગર હું ખૂબ અથડાયો અને કૂટાયો અને દરેક જગ્યાએ માર ખાધો,
ખાધો જ્યાં ત્યાં માર. હું ભૂલી તુજમાં ભળ્યો, મારો અહંકાર ભૂલીને હું જ્યારે તારામાં ભળી ગયો, તારામાં એકાકાર થઈ ગયો. તર્યો રંગ ગમાર, ત્યારે આ ગમાર એવો રંગ તરી ગયો અને મોક્ષ પ્રાપ્તિ માટે આગળ વધ્યો, મોક્ષ પ્રાપ્તિ કરી લીધી. હું મારું બાળી વિભો, આત્મજ્યોતિ ઉજાડ, જ્ઞાન ખજાનો ખોલીને દૈન્ય અજ્ઞતા ટાળ. એવું ગુલામૃતના અધ્યાય 1 દોહરા નંબર 59 બાપજીએ લખ્યું છે. હું અને મારું બાળી વિભો, આત્મજ્યોતિ ઉજાડ, જ્ઞાન ખજાનો ખોલીને દૈન્ય અજ્ઞતા ટાળ. દૈન્ય એટલે ગરીબી. મારા જીવની ગરીબીને તું ટાળ, મારું જે અજ્ઞાન છે એને દૂર કર, એવી બાપજીએ આર્ત પ્રાર્થના કરી છે. આમ આ આખા ભજનમાં પૂજ્ય બાપજીએ વારંવાર એકની એક લાગણી અને માગણી દોહરાવી છે કે હે ભગવાન, મને તું એવો દી દેખાડ, એવો દી ઉગાડ કે તારું રૂપ દરેક જગ્યાએ અત્ર તત્ર સર્વત્ર હું જોઈ શકું અને આનંદના સાગરમાં નિમગ્ન રહી શકું, નિજાનંદમાં મગ્ન રહી શકું. આવી વાત પૂજ્ય બાપજીએ આ ભજનમાં કરી છે. અસ્તુ, મને જેટલું આવડ્યું તેટલું તમારી આગળ રજૂ કર્યું. કોઈ ભૂલચૂક હોય તો બાપજી મને ક્ષમા કરે. આપ સૌને ગુરુદેવ દત્ત કહીને હું મારી વાણીને વિરામ આપું છું. સૌને મારા ગુરુદેવ દત્ત.